કાકા બા બધાને રામ રામ. હું આવી ગયો તમારી વિશે મુકેશ કુમાર ખબર લઈને જેવી રીતે વાત કરી કે ઝાબુઆ જિલ્લાની કે રાણાપુરની વાત કરીએ તો રાણાપુરમાં જે દીવાન કરીને લડતા તેને દીવાનના એક્સિડન્ટ થાય યા મર્ડર થઈ ગયો એવી રીતે એના લોકોને કહેવાનું લગાતાર તેની પર સુનવાઈ નહીં થઈ ત્યાં ઝાબુઆ કલેક્ટર કાર્યાલય એસપી કાર્યાલય પર આવેદન દેવાય ખુદ તેમના પરિવારના જે સોળા તેઓને પૂછીએ કેવી રીતની જે ઘટના થાય છે તેવું પૂછવા જાય કેવી રીતની ઘટના થઈ. उसने मार के फेंक दिया। अच्छा जोरदार हाँ, आवाज उसने बोलो। मार के फेंक ही दिया है। ટીકા માलूम पड़ी हमने उसने मर्डर कर फेंक दिए। पहले गांव के सड़क वाला कहना गाड़ी वाला आया है तो ये दीवान से हम कर फोन लगाड़ी फिर गया कहीं हम सुबह में कौन केर न फेंकी मेले ही हम उनके पतो नहीं मिला રાણાપુર ખાની આવી गैरेज में दुकान જાય हाँ जो पटना का ને બારામાં વતાડગી કેવી રીતની કળ થાય શું થાય. देखो बात एवी है કે 21 તારીખની વાત છે. એના ઘેરવાળા હતા દીવાનભાઈ ની વાત 21 તારીખ સાંજ તક થાય લગભગ 8 વાગે તક 10 વાગે તક થાય હે ને. તેની બાદ ફરી હું ફોન લગાડ્યો તો અમે વાળા ફોન જ નહીં ઉઠાડ્યો. તો હું હવેરમાં 22 તારીખનું માલમ પડ્યું કે તમારા સરો મરીન પડે મેં હું કઈ ફોન લગાડ્યો તો હું જઈને લાશ દેખી. એનું કહેવાનું એમ છે કે અગર એક્સિડન્ટ થતું તો કઈનો હાથ પગ ભાંગે અને કઈનું ગહેડાયેલી રહે ગાડી બી ગહેડાયેલી રહે ગાડીને બી કઈ નહીં થયું અને કઈ હાથ પગ બી ભાંગેલો નહીં મળે આદમી એવું મરેલો દેખાયો. તે એનું એમ કહેવાનું છે પરિવારવાળાનું કે અમારા આદમીને કઈ નહીં મારીને ફેંકી દીધો અને હું 2-3 નામું બી આલ્યા છે. બાકી પોલીસ તે પર કાર્યવાહી નહીં કરી તો તેના બદલામાં આજ બધા ગામના ભેળા થઈને તડવી સરપંચ ને અમે બધા ભેળા થઈને કલેક્ટર કાર્યાલયમાં આવ્યા ને એસપી ને બી અમે એક આવેદન આલી છે કે જ્યાં જ્યાં નામું છે 2-3 હું નામો આલ્યા છે તો તેનું પર કાર્યવાહી થાય અને સહી જાંચ કરીને તેનું પર કાર્યવાહી કરે. અગર કાર્યવાહી નહીં કરે તો પૂરા ગામ વાળા બયર સોરા ડગરા બોકડા બધા લઈને એસપી ઓફિસમાં આવીને બેસી જાય. રાણાપુર થાણે ગયેલા થાણે પે બી એક વખત ગયેલા તેમાં હું આશ્વાસન હું રીતિ માત્યો આજે થાણા પર બી હમ ગયેલા 7-8 જણ પેલખા તે થાણા પર ભાઈ હમુન 7 દિનનો ટાઈમ આલેલો તે હમુ 7 દિન ને 8 દિન બાદ પાછા કાલ થાણા પર ગયેલા. તો કાલ હમુ ગયેલા તો થાણા પ્રભારી કહે કે હું બીમાર છે હમણાં 2-3 દિન તો થાણા પર નહીં જઈ રહ્યો તો જે જાંચ કરી રહ્યો છે તેનાને જઈને મળો તો માલીવાડ કરીને છે સોખી પ્રભારી કંજાણીનો તો તે કાલ અમને નહીં મળ્યો કે તો બહાર જાયેલો હતો. તો અમારું એમ કેવું છે કે ભાઈ તમે એકબીજા પર વાત ઢોળી રહ્યા માલીવાડ કન જાય તો તેઓ કે ટીઆઈ કન જાઓ ટીઆઈ કન જાય તો તેઓ કે માલીવાડ કન જાઓ તો બાપડા મનખું આસલીન કુના કન જાય તો તેની હારું આ જ્યાં ઝાબા કલેક્ટર કાર્યાલયમાં અને એસપી ઓફિસમાં અમે આવ્યા છે કે દીવાનભાઈને અગર મૃત્યુ થાય કે નહીં મર્ડર કર્યું હોય તો તેની સહી જાંચ થાય અને જ્યાં નામો આલ્યા તેવું પોલીસ તરત ગિરફ્તાર કરે અને કડી કાર્યવાહી કરે. તો એવી રીતે કહેવાનું છે કે જે રાણાપુરના આસપાસ જેટલા બધા લોકો છે ત્યાં એની હારું ગામવાળા ગામના લોકો આવ્યા તાકી પોલીસ પ્રશાસન તાથી જાંચ કરે અને હર નક્કી એવી રીતે નીકાળી શકે તાકી કોણ એને કળ કરી અને તેની પર કાનૂની કાર્યવાહી થઈ શકે. લેકિન લગાતાર લોકોની માંગ કરતા બાદ બી તેની કાર્યવાહી નહીં થઈ રહી. તેની હારું આ ઝાપા કલેક્ટર કાર્યાલયમાં એસપી કાર્યાલયમાં તેમનો પરિવાર આવે કે આખિર તે ઘટના થાય છે તેની પર જાંચ થવી જોઈએ તાકી શું થયું કે એક્સિડન્ટ થયું કે પેલું ત્યાં કે નહીં માર નાખ્યો તો તેના બારામાં જાંચ કરવાનો પોલીસનો અધિકાર રહે કે પોલીસ કેમ ટાળી રહી એટલું કહેવાનું છે. હાલ આવાળા સમય માનવા પડે કે એની પર કેટલી જાંચ થાય અને એના પરિવારનો ન્યાય મળે. એવી રીતે હું કે તમારી સાથે એવી રીતની ખબર અને જાણકારી આવતું કાકા બાપ રામ રામ.